આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુભાનપુરા આપણું કાર્યાલય ખાતે દિવ્યાંગ ભાઈઓ બહેનોનું પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં 35 જેટલા દિવ્યાંગ કપલો જોડાયા હતા। શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ ભાઈ બહેનો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 15મો દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે વડોદરા શહેર તથા જિલ્લામાંથી દિવ્યાંગ ભાઈ બહેનોનો આપણું કાર્યાલય ખાતે એકત્રિત કરી તેમના પરિચય લેવામાં આવ્યા હતા। દિવ્યાંગ ભાઈઓ બહેનોના તેમના લગ્નના જોડાના કપડાનો ટેલર દ્વારા તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોનું માપ લેવામાં આવ્યું હતું। તમામ પ્રકારની લગ્નની વ્યવસ્થા શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। દિવ્યાંગ પરિચય મેળામાં શહેર જિલ્લામાંથી 35 જેટલા દિવ્યાંગ કપલ ઉપસ્થિત રહ્યા હતા। પરિચય મેળામાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, વોર્ડ નંબર 9ના યુવા મોરચાના મહામંત્રી મેહુલ સોલંકી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, ફિઝિકલ હેન્ડીકેપ સોસાયટીના પ્રમુખ દિલીપ મિસ્ત્રી, જય સાઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। દિવ્યાંગ ભાઈઓને જમવાનું વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે સાથે આગામી દિવસોમાં યોજનાર દિવ્યાંગ ભાઈઓ બહેનો સમૂહ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। જેમ આપણે દિવ્યાંગ લગ્નનું આયોજન કરવામાં આ વખતે બી આયોજન કરવામાં આવ્યા ખાસ કાર્ય પરિચય મેળામાં એની અંદર તમે જુઓ છો આ વખતે પરિચય અમે લોકોએ ડાયરેક્ટ લોકોના નંબરો લઈ લીધેલા હતા, છોકરા છોકરીઓના, અને સીધા જ અમારા જોડા થયા છે। ખૂબ અમે નસીબદાર છે। અને તમે જુઓ છો આજે તો સિંદૂરનો છે। અમે તો સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કુંકુ આજે સૌભાગ્યવતી બહેનો થવા જવા જ રહી છે, એ સિંદૂર ભરવા જઈ રહી છે। એમાં અમારા બધા જ દિવ્યાંગો જ્યારે અહીંયા નિઃશુલ્ક આ લગ્ન છે 15 વર્ષથી થાય છે। આપણે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને સમાજ સાથે જોડાયેલા છે। આપણી પાસે ભગવાને હાથ આપ્યા, પગ આપ્યા, બધું જ આપણને આપ્યું છે, પણ આવા લોકોના લગ્ન કોણ કરાવે? અહીં કોઈ જગ્યાએ નથી કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ કોણ છે। સમગ્ર ગુજરાતમાંથી આજે આ બધા જ લોકો જ્યારે આવ્યા છે ત્યારે આ લગ્ન અમે 25/5 કરવા જઈ રહ્યા છે। તો આજે એના તૈયારીના ભાગરૂપે તમે આજે એમને કપડાં છે, એમનું શેરવાની છે, એમના તમે જોયા છો કે ચોળી છે, તો આ બધા એમનો માથાનો ફેટો છે, આ બધી જ સાથે આજે લગ્નની તૈયારીમાં અમે જોડાયા છે અને બધાને બોલાયા છે। કોઈ જામનગર, કોઈ ડાકોરથી, કોઈ ખંભાતથી, કોઈ વડોદરા, આજુબાજુ બધા જ લોકો છે। તો આપણા માધ્યમથી આપ જાણો છો કે છેલ્લા 15 વર્ષથી આ લગ્નોત્સવ ચાલે છે। આ લગ્નમાં ઢોલ વાગશે, તસારા વાગશે, આદિવાસી આવશે, સાથે સાથે તમે જુઓ છો કે સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે પ્રત્યેક જોડાને 1.5 લાખ રૂપિયા એ લોકોને સરકાર તરફથી પણ આપવાના છે। અમારા તરફથી દર વખતે જુઓ તમે ટીવી હશે, ફ્રીજ હશે, આઈસર ભરીને દરેક રીતે આ વિસ્તારના સૌ લોકો વડોદરા શહેરના સંસ્કારીના નગરીના લોકો છે કે જ્યાં દિવ્યાંગોના ગરબા, જ્યાં દિવ્યાંગોને બધું જ, અને એટલે જ માન્ય મોદી સાહેબે પણ જ્યારે શરૂઆત કરેલી ત્યારે અમારા તો 25 વર્ષથી આ દિવ્યાંગોના થાય છે। ખૂબ ભગવાનનો અમારા પર આશીર્વાદ છે અને અમારી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા પણ અમારી સાથે દિલીપભાઈ છે, રાકેશભાઈ છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ। સાઈનાથની સમગ્ર ટીમ એ અમારા વિજયભાઈ માસ્તર હશે, લાલાભાઈ હશે, એવા બધા જ લોકો ખૂબ અઢળક મહેનત પછી અને સાથે સાથે ખૂબ લોકોના આશીર્વાદ છે। રાજેશ આયરે ફક્ત નામ છે, એની પડદા પાછળની ટીમ આ વડોદરાના કોઈ અમારા અહીં વડોદરા શહેરના માસીબા લોકો જે આશીર્વાદ અપાવે છે, પહેલું કન્યાદાન એમના તરફથી આવે છે અને પછી આખું આઈસર ભરીને એમને કન્યાદાન મળે છે। ખૂબ વાસ્તે ગાસ્તે મારા કે પૂર્ણિમાના જે લગ્ન નહીં થયા એવા લગ્ન અમે દર વર્ષે કરીએ છીએ। આ વખતે ફરી બી ફિલ્મ લોકો હશે, સંતો હશે, મહંતો હશે, બીજું એક્સક્લુઝિવ બી હશે। એમાં ડાયરાના પણ મોટા મોટા કલાકારોની સાથે લગ્નના દિવસે બી ડાયરો, એના આગલા દિવસે પણ ડાયરો। એટલે ખૂબ આપ બી આવજો, આપણે આશીર્વાદ માટે આવવાનું છે। તારીખ અમે નક્કી એટલા માટે 25/5 હમણાં કરી છે, પણ કોઈ આકસ્મિક સંજોગો એવા થાય કે વરસાદ છે, યુદ્ધ છે, તો એ એક્સટેન્ડ કરાય।
બાકી 25 તારીખ આ લગ્ન નક્કી છે. આપ પણ આપણી ઘરની આજુબાજુ કોઈ દિવ્યાંગ હશે એને કોઈ કપડામાં મદદ કરજો, કોઈ એને અભ્યાસમાં મદદ કરજો, સાથે સાથે એને એના લગ્નમાં મદદ કરજો, કાં તો એને ઉત્સાહ આપજો. એક દિવસ દિવ્યાંગ નસાવશો, ભગવાન તમને 365 દિવસ હસાવશે. આજે ભગવાનના આશીર્વાદથી ફરી એકવાર રહ્યા છે તો આમનું સિંદૂર, આમનું સૌભાગ્ય એ ખૂબ સફળ રહે. દર વખતે લગ્નો થાય છે ક્યારેય કોઈ દુઃખી થતા નથી અને આજે પણ એ જ અભ્યર્થના સાથે આ દિવ્યાંગોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એમનું જીવન સુખમય સમૃદ્ધિમય બને અને નિર્વિઘ્ને આ લગ્ન પાર પડે તેવી જ ભગવાનને પ્રાર્થના કરું છું. Subscribe now and press the bell icon. Never miss an update.